હાય ગાઈસ, તો તમે કેમ છો બધા? હું આવી ગયો છું ફરીથી મારા નવા બ્લોગની અંદર. તો આજે આપણે જઈએ છીએ રાધે કૃષ્ણ ટેમ્પલ, જે ભાડેજમાં છે. આપણે અહીંયાથી 24-25 કિમી જેટલું થાય છે. તો હું મારા ફ્રેન્ડ નીકળી ગયા છે. તો હું મારા ફ્રેન્ડ મસ્તી કરતાં કરતાં જઈએ છીએ અને સોંગ વગાડતા વગાડતા જઈએ છીએ, એટલે રસ્તો ખતમ થઈ જાય અને મસ્ત આપણે પહોંચી જઈએ બરોબર. તો આપણે હવે થોડાક આગળ આવી ગયા છે. તો ગાઈસ ફાઇનલી આપણે પહોંચી ગયા છે મંદિરે અને હવે આપણે એન્ટ્રી લઈએ છીએ અને ભગવાનના દર્શન કરીએ છીએ, અંદર જઈએ છીએ અને ચપ્પલ બપ્પલ કાઢીએ, ચપ્પલ બૂટ કાઢીએ. તો હું મારા ફ્રેન્ડ અંદર જઈએ છીએ અને ભીડ તો છે ઘણી. આજ સન્ડે છે એટલે ભીડ તો હશે જ, કેમ કે સન્ડેના મોસ્ટ ઓફલી વધારે બધા આવે ને રજાઓ એટલે સહી લેંગે થોડા તો અમે અંદર જતા રહ્યા છે અને હવે કાઢીએ છીએ. જો શૂઝ કાઢવા આવ્યા છે હું મારા ફ્રેન્ડ, તો મેં શૂઝ કાઢી લીધા છે અને હવે આપણા મંદિરના એન્ટ્રીમાં આવી ગયા છે. તો ભારત નામ લખ્યું છે શ્રી રાધા માધવ મંદિર અને આપણે હવે અંદર જઈએ છીએ. હું મારા ફ્રેન્ડ અંદર જઈએ છીએ. તો એની પહેલાં આપણે તિલક કરી નાખીએ. હું મારા ફ્રેન્ડ તિલક કરવા જઈએ છીએ અને મારા ફ્રેન્ડે તો જો કરીએ નાખ્યો તિલક, અને હવે હું તિલક કરું છું. અને જો મેં તિલક કરી નાખ્યો છે તો મસ્ત લાગે છે ને, કેમ કે હોય જ ને શ્રી કૃષ્ણના તિલક છે એટલે તો મસ્ત જ લાગે ને. તો હવે આપણે એન્ટ્રી લઈએ છીએ, અંદર જઈએ છીએ. તો લાઇનમાં ઊભીને હવે અંદર આવ્યા છે આપણે. શ્રી રાધા રાણીના દર્શન કરીએ. જો બહુ જ મસ્ત છે, પબ્લિક બી બહુ સારી છે અને વ્યૂ બી બહુ મસ્ત છે. અને અંદર જ અલગ જ વાઇબ આવે મંદિરમાં. તો પબ્લિક બી બહુ બધી છે, તમે જોઈ શકો છો. બહુ જ પબ્લિક છે, શ્રદ્ધાળુ મસ્ત યાર અહીંયા ભક્તિ કરે છે, મજા આવી જાય. એમ અલગ જ એક વાઇબ આપણે કહીએ ને કે અલગ જ ફિલિંગ આવે. બહુ જ મસ્ત મંદિર છે, મને તો બહુ જ ગમ્યું. અને તમે બી એકવાર જઈ આવજો, વિઝિટ કરી આવજો. બહુ મસ્ત મંદિર છે. આપણા રાધા રાણી કેટલા મસ્ત લાગે છે જુઓ. તો આપણે દર્શન કરીને મંદિરની બહાર નીકળી ગયા છે અને બહાર ગાર્ડન છે. તો ગાર્ડનમાં આપણે જઈએ છીએ, કેવું ગાર્ડન છે જોઈએ. થોડી વાર બેસીએ, મસ્તી બેસ્તી કરીએ, ફોટા ક્લિક કરીએ અને કેપ્ચર કરીએ મુમેન્ટો. તો ગાર્ડનમાં આવી ગયા છે. ગાર્ડનમાં બી બહુ જ સખત ભીડ છે, મજા આવે એવી છે જગ્યા અને બહુ જ ગાર્ડન બી બહુ મસ્ત છે. તો હું જાઉં અને મારા ફ્રેન્ડ હવે ફોટો અને વિડીયો ક્લિક કરીએ છીએ અને મારો ફ્રેન્ડ જો પાડે ફોટાઓ ક્લિક કરે છે, કેપ્ચર કરે છે મેમરીઝ. અને હવે આપણે જ બૂટ પહેરીને બહાર નીકળી ગયા છે. મારા ફ્રેન્ડ બી અમે બધા બૂટ પહેરીને બહાર હવે ગાડી આગળ જઈએ છીએ. તો ગાઈસ હવે અમે ગાડીમાં બેસી ગયા છે અને મસ્ત સોંગ વાગે છે. ધુરંધરનું મસ્ત એક સોંગ છે એટલે વાગે છે, મસ્ત મજા આવી ગઈ. અને હું મારા ફ્રેન્ડ થોડીક વાતો કરીએ છીએ અને ગોસપ કરીએ છીએ, થોડી ગોસિપ કરીએ છીએ. જો મજા આવે છે ને, આમ અલગ જ મજા, ફિલિંગ જ અલગ છે આખી. તો અમારો બીજો ફ્રેન્ડ જોવે છે મોબાઈલમાં ફોટા કેવા સારા આવ્યા છે કે ખરાબ આવ્યા છે કે જોવે છે, ડિલીટ કરી નાખે અમુક. અને હવે અમે ઘરે જઈએ છીએ. તો આ ગાઈસ મારો બ્લોગ તમને સારો લાગ્યો તો લાઈક, કમેન્ટ, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં. અને હવે મળીએ બીજા નેક્સ્ટ બ્લોગમાં. તબ તક કે લીએ બાય બાય.